નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગરમાં ગુલાબનગર પાસે બેકાબુ બનેલો ટ્રક ડિવાઈડર સાથે અથડાયો। સ્ટ્રીટ લાઇટનો પોલ અને ટ્રી ગાર્ડને નુકસાન થયું। જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં ઉછીના રૂપિયા પરત માંગતા બોલાચાલી બાદ ગળા પર છરીના ઘા મારી આધેડની હત્યા નિપજાવાઈ। જામનગર જિલ્લામાં જુગારના 4 સ્થળે દરોડા। રૂપિયા 56,640ની રોકડ સાથે 17 જુગારીઓ પકડાયા। જામનગર જિલ્લામાં એક જ દિવસમાં દારૂના 6 સ્થળે દરોડા। રૂપિયા 2.9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 9 આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ। છોટી કાશી જામનગરમાં શ્રાવણ માસના બીજા સોમવારે અનેક શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજાયો। આપ ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન હાઈકોર્ટે ફગાવ્યા। પેરોલ માટે કરી નવી અરજી। જામનગરના મુંગણી ગામે પાણીના મુદ્દે તકરાર બાદ દલિત શ્રમિક પર પટ્ટાથી હુમલો। એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો। જામનગર રાજકોટ હાઈવે પર ધુવાવ પાસે ગમખ્વાર અકસ્માતમાં એરફોર્સના જવાન અને તેમની પત્ની સહિત બંનેના કરુણ મૃત્યુથી અરેરાટી મચી। મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ પરમિટવાળા વાહન ચાલકો માટે ગુજરાતી ભાષાનું જ્ઞાન ફરજિયાત કરવાની માંગ કરાઈ। સુરતમાં રેસ્ટોરન્ટ માટે ફૂડ સેફ્ટી ડિક્લેરેશન ફરજિયાત। બોર્ડ પર અધિકારીનું નામ અને નંબર ગ્રાહકોને જણાવવો પડશે। વડોદરામાં ફ્લાઇટ તાલીમ વિઝાના નામે વિદ્યાર્થિનીની પાસેથી રૂપિયા 23 લાખ પડાવ્યા। અમેરિકા પહોંચાડવાના બદલે યુવતીને અલગ અલગ એરપોર્ટ પરથી પરત મોકલ્યાનો આક્ષેપ જોવા મળ્યો। વડોદરા બિલ રોડ ઉપર સ્કૂટરમાં છુપાઈ રહેલા કોબરાનું રેસ્ક્યુ કરાયું। 71% વરસાદની ઘટ। જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો, કોંગ્રેસનું કલેક્ટરને આવેદન કરાયું। જામનગરમાં જામજોધપુરના મેઘપરના સરપંચ ઉપર એનઓસી આપવાનો ઇનકાર કરવાના મામલે 3 શખ્સોનો હુમલો કરાયો। જામનગરમાં લાલપુર નજીક આવેલા ભોળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી જામનગર પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો। જામનગરમાં દિગ્વિજય પ્લોટમાં મેઇન રોડ પર વૃક્ષ ધરાશાયી। રિક્ષા ચાલક વૃદ્ધ ઇજાગ્રસ્ત બન્યો। વલસાડના તિથલ ખાતે અવાવરૂ જગ્યામાં 15 વર્ષીય તરુણી પર સામૂહિક દુષ્કર્મ આચર્યાનો ગુનો નોંધાયો। અમદાવાદમાં લાલ દરવાજાના બહુચર માતાજીના મંદિરમાંથી 1.25 લાખનો મોબાઈલ ચોરાયો। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સુરતમાં મચ્છી માર્કેટનું નામ નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ અપાતા ભારે વિવાદ। પૂર્વ મંજૂરી વગર જ બોર્ડ મારી દેવાયાનો આક્ષેપ જોવા મળ્યો। સુરતની ગૃહિણીઓએ ઘરમાં બનાવેલા કાન્હાના વાઘાની વિદેશમાં ડિમાન્ડ। સોશિયલ મીડિયાએ 7 સમુદ્ર પાર પહોંચાડ્યા। સુરતમાં અતિવૃષ્ટિમાં 4 રજાના દિવસોની ભરપાઈ માટે 4 રવિવારે શાળા ચાલુ રાખવા સમિતિનો પરિપત્ર મોકલાયો। ભાવનગર નકલી દારૂકાંડ। મધ્યપ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા। કુલ 27ની ધરપકડ કરાઈ। શ્રાવણ મહિનામાં અમદાવાદના અનેક વિસ્તારોમાં એએમસી ફૂડ વિભાગના દરોડા। ઘી, પનીર અને મીઠાઈના 500થી વધુ સેમ્પલ લેવાયા। જામનગરના મોખાણા ખીમલિયા ગામની સીમમાં વાડીઓમાંથી રૂપિયા 1.23 લાખના વાયરની ચોરી થઈ। વડોદરા સેન્ટ્રલ જેલમાં આકસ્મિક ચેકિંગ। 2 મોબાઈલ અને સિમ કાર્ડ મળ્યા। વડોદરામાં એમએસયુના સંશોધકોને આઈઆઈટીની હેકેથોનમાં સિલ્વર મેડલ। નારિયેળની છાલમાંથી થર્મલ ઇન્સ્યુલેટેડ બોટલ કવર બનાવ્યું। અમદાવાદના ગોતામાં હિટ એન્ડ રન। બેફામ કારે 3 યુવકને અડફેટે લીધા। પોલીસે 24 કલાક બાદ ફરિયાદ નોંધી। સાણંદ વિરમગામ હાઈવે પર પોલીસના દરોડા। 1 કરોડનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું। અમદાવાદમાં મોંઘવારીનો વધુ એક ડામ। ખાંડના ભાવ વધતા ચાની ચુસ્કી કડવી થઈ। અડધી ચાનો ભાવ 15 રૂપિયા। અમદાવાદના બહેરામપુરામાં સીસીટીવી કેમેરાનો એંગલ ફેરવવા બાબતે પથ્થરમારો। 8 લોકો સામે ફરિયાદ નોંધાવાઈ। ગુજરાતમાં ખેતી ખતરામાં। 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી। ખેડૂતો થયા લાચાર। ગુજરાતમાં ઘી, પનીર, ચીઝ હોય કે આઈસ્ક્રીમ ખાતા પહેલા વિચારજો, કેમ કે કુલ 489 ફૂડ સેમ્પલ ફેલ થયા।
સાગબારા જંગલ જમીન વિવાદ આદિવાસીઓના ધરણાના 16મા દિવસે સાંસદ વસાવાની આંદોલનકારીઓની મુલાકાતે વન વિભાગની કામગીરી સામે રોષ જોવા મળ્યો. શ્રાવણના બીજા સોમવારે નસવાડીમાં શિવ ભક્તિનો અનોખો રંગ. નર્મદાના પવિત્ર જળથી કાવડ યાત્રા યોજાઈ. શિવ મંદિરોમાં હર હર મહાદેવનો નાદ ગુંજાયો. કાંતિ અમૃતિયાના નિવેદન અંગે હોબાળો. ખેડૂતોએ કહ્યું, ભાજપના ધારાસભ્ય નેતાઓના ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરો. અમદાવાદ રખિયાલમાં નશામાં ધોધ રિક્ષા ચાલકે સર્જ્યો અકસ્માત. રિક્ષામાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો. 2 સામે ગુનો દાખલ કરાયો. વડોદરામાં અન્ય યુવતી સાથેના સંબંધો અંગે ઝઘડો થતાં રંગીલા સ્વભાવનો વૃદ્ધ કેરેક્ટર યુવતી પાછળ તલવાર લઈને દોડ્યો. વડોદરામાં તરસાલીની મોબાઈલ શોપના માલિકે ગ્રાહકનો મોબાઈલ ફોન પડાવી લીધો.